જિલ્લાના ખંભાત શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પીડી રાઠોડે થોડા દિવસ અગાઉ શહેરમાં ગૌમાંસ વેચાણ અંગે 3 લાખ રૂપિયાની લાંચની માંગણી આરોપી પાસે કરી હતી, જેમાં તેઓ લાલ દરવાજા તાડશા હોટલ ખાતે પોતાના વિશ્વાસુ વ્યક્તિ મોહમ્મદ ઇમરાન સોદાગરને લાંચની રકમ સ્વીકારવા જણાવતા મોહમ્મદ ઇમરાન સોદાગર લાંચની રકમ સ્વીકારતા નડિયાદ એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા, જેની જાણ થતાં પીએસઆઈ રાઠોડ ભાગી છૂટ્યા હતા. અંતે 45 દિવસ બાદ ભાગેડુ પીએસઆઈ પીડી રાઠોડ ગત રોજ નડિયાદ એસીબી કચેરી હાજર થતા જ આજરોજ નામદાર ખંભાત સિવિલ કોર્ટ ખાતે હાજર કરાતા ભાગેડુ લાંચિયા પીએસઆઈ પીડી રાઠોડના નડિયાદ એસીબી દ્વારા 4 દિવસના રિમાન્ડ માંગતા નામદાર સિવિલ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિપોર્ટ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ.